તમારી બંધ થઈ ગયેલી કંપનીને ચાલુ કરવાની જવાબદારી હું લઉં છું. ઓહો, તો એકવાર ટ્રાય તો કરો. તમે મારી પાસે નકશો લઈને આવો, તમારા ઘરના પ્રોબ્લેમ તમારે મને નહીં કહેવાના, હું તમને કહીશ. કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માટે દિશા કેટલી ઇમ્પોર્ટન્ટ પડે? તમારા પૈસા ફસાઈ જવા એટલે 100% વાસ્તુ બેઝડ જ હોય છે. સોશિયલ મીડિયાનો જમાનો અત્યારે ફૂલ વેગમાં આગળ વધી રહ્યો છે અને બહુ બધા ઇન્ફ્લુએન્સર્સ છે, બહુ બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કે જે લોકો રીલ બનાવે છે, વિડીયોઝ બનાવે છે, ફોટોઝ નાખે છે, પણ એ વાયરલ નથી જતા. તો એ લોકોને શું ટિપ્સ આપવા માંગો છો? ઘણું ખરું એવું પણ સાંભળ્યું છે કે શિવલિંગને ઘરમાં ના રખાય. સાચું? 100% વાસ્તુ બેઝડ જ છે આ બધી જ વસ્તુ. આ આજકાલના જે બ્રેકઅપ્સ થઈ રહ્યા છે, જે યંગસ્ટર્સમાં બ્રેકઅપ, હુકઅપ, સિચ્યુએશનશિપ, રિલેશનશિપ, શું આમાં પણ વાસ્તુનો એટલો જ યોગદાન ખરો? વાસ્તુ રિગાર્ડિંગ એક સિક્રેટ નાનું, તે શું હોઈ શકે? હલો એન્ડ નમસ્કાર દોસ્તો. આજે છે ને કંઈક નવું લઈને આવ્યા છે જે દરેક ઘરના લોકોની જરૂરિયાત છે અને આજે વાત કરવાના છે, એટલે કે વાસ્તુ ટોક વિથ આરજે હર્ષ. અને આજના જે મારા મહેમાન બન્યા છે એમણે ઇન્ડસ્ટ્રીયલ બેઝ પર બહુ જ બધા વાસ્તુ કન્સલ્ટન્ટ કર્યું છે અને એક્સપર્ટ પણ છે. તો ચાલો આજે તમને બધાને મળાવું વૈભવ પટેલ સાથે. હલો, હાય, કેમ છો? બસ શાંતિ. શાંતિ. ઓલમોસ્ટ તમે બહુ જ બધા યુનિક પ્રોજેક્ટ કર્યા છે, યસ. તો એ પ્રોજેક્ટ પર થોડોક પ્રકાશ નાખો. હવે અમે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ કરવા જઈએ છીએ તો હવે ભગવાનની કૃપાથી હું કહીશ કે મને એવા પ્રોજેક્ટ મળેલા છે જે યુનિક છે. હમ. લાઈક હમણાં એક એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જે અમારા બરોડામાં આવે છે એનું વાસ્તુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્લસ આપણા વન ઓફ ધ બિગેસ્ટ બ્યુટી પાર્લર નેલ આર્ટ્સ એનું વાસ્તુ જે અમદાવાદમાં ઓલરેડી ઓપન જ છે, એક નેલ આર્ટ, એનું મેં કરેલું છે. વાહ. પ્લસ હમણાં જ એક રિસન્ટલી એશિયાની લાર્જેસ્ટ પ્રી સ્કૂલ એનું વાસ્તુ કર્યું છે. પ્લસ એવી વસ્તુ છે કે જે રેર અર્થ એલિમેન્ટ કહેવાય છે. અત્યારે ઇન્ડિયા અને ચાઇના આટલા બધા લડે છે, તો એવી જે અર્થ મેટલ છે એવી કંપનીના અમે વાસ્તુ કરેલા છે. અને એવા વાસ્તુ કરીએ છીએ અને જ્યારે અમે લોકોને ચેલેન્જ આપીએ છીએ, તમારી બંધ થઈ ગયેલી કંપનીને ચાલુ કરવાની જવાબદારી હું લઉં છું. ઓહો, તો એકવાર ટ્રાય તો કરો. તમારી કંપની બંધ થઈ ગઈ છે, તમે રોડ ઉપર આવી ગયા છો, તમારી પાસે આજે કશું જ નથી ઓપ્શનમાં તમારી લાઈફમાં. તમારી પાસે હું તમારા માટે ફ્રી વાસ્તુ કન્સલ્ટિંગ કરીને આલીશ અને તમને ઝીરોથી હીરો બનાવીને આલીશ. અને મેં એવું કરેલું છે. તમારે નંબર જોતા હોય તો દરેક વ્યક્તિ જોડે તમે વાત કરી શકો છો. આપણે ચેલેન્જ આપીએ છીએ અને કરીને બતાવીએ છીએ. શું વાત છે! એટલે વાસ્તુ જે હોય એમાં આટલું બધું સાચે બિલીવ કરાય? સર, હવે બિલીવ કઈ વસ્તુમાં કરવી? પહેલું તો આજે તમને કોઈ કહે છે કે તેલવાળું નહીં ખાવાનું, તમે બિલીવ કરો છો? બસ એવી જ રીતે વાસ્તુ છે કે તમે કોઈ ખોટી વસ્તુ કરશો તો એના નેગેટિવ રિઝલ્ટ મળશે. એવી રીતના તમે કોઈ સારી વસ્તુ કરશો એના પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમે જેવું વાસ્તુ પરફેક્ટ ઘરમાં રહેશો ને એટલે તમે જે નહીં માગ્યું હોય ને એ બધું તમને મળશે. ઓકે. અને જો તમે ખરાબ ઘરમાં રહેશો તો તમારી પાસે જે હશે ને એ બધું ઝીરો થઈ જશે. એટલે આજે દરેક વ્યક્તિ, ઇન્ડિયાના ટોપ ફાર્માસ્યુટિકલ બિઝનેસ લઈ લો, ટોપ બિઝનેસમેન લઈ લો, ગમે તે વ્યક્તિ છે, આજે વાસ્તુ કન્સલ્ટિંગમાં 100% બિલીવ કરે છે. સો તમારી લાઈફનો કોઈ એકદમ વર્સ્ટ એક્સપિરિયન્સ છે એઝ અ વાસ્તુ રિગાર્ડિંગ? હવે વર્સ્ટ એક્સપિરિયન્સ કરતાં હું તમને કહીશ કે વાસ્તુમાં સૌથી ખરાબ શું હોય છે. ઓકે. જે અમને પણ રોકે તમારે ત્યાં આવતા અને તમને પણ રોકે એ વાસ્તુ કરેક્ટ કરતા, એ હોય છે ઈશાન ખૂણાનો વાસ્તુ દોષ. જે ભગવાનનું સ્થાન હોય છે એ વાસ્તુ દોષ અને એક નૈઋત્ય ખૂણાનો વાસ્તુ દોષ. આ જગ્યાએ જ્યારે તમારા ઘરે વાસ્તુ દોષ આવ્યા ને એટલે સમજો કે દુઃખ એક લિમિટ કરતાં તમારા ઘરે જ વધારે હશે. અને તમને એવું લાગતું હોય કે મારા શબ્દ ખોટા છે તો એકવાર કોઈ નજીકની હોસ્પિટલમાં જાઓ, તમે જુઓ 30 જણ બેઠું હશે, 30 જણના ઘરના નકશા દોરી દો કે કેન્સર હોસ્પિટલમાં જાઓ તમે. હવે તમે કેમ વાસ્તુવાળા પર બિલીવ કરો છો? પહેલું તો જાતે ટ્રાય કરો. યસ. તમે કોઈ નજીકની હોસ્પિટલમાં જાઓ, 30 જણના ઘરના નકશા દોરી દો જે કેન્સર હોસ્પિટલ છે,
હવે 30 જણના જે ઘરના નકશા તમે ડ્રો કરો છો, 30માંથી જો 20 જણના ઘરના નકશામાં એક જ જગ્યાએ ટોયલેટ અને કિચન આવે તો તમે માનશો કે નહીં માનો? 100% માનીએ. વિથ પ્રૂફ. ઓહો. આઈ બિલીવ એન્ડ આઈ ડિલિવર ઈચ એન્ડ એવરીથિંગ વિથ પ્રૂફ. તમે મારી પાસે નકશો લઈને આવો, તમારા ઘરના પ્રોબ્લેમ તમારે મને નહીં કહેવાના, હું તમને કહીશ, અને જો મારા શબ્દ સાચા પડે તો તમારે મને પેમેન્ટ કરવાનું. આવું કોઈ ચેલેન્જ બી નહીં મારે, હું મારું છું, આવી જાઓ, ટ્રાય કરી લો, ચલો. અચ્છા. પેમેન્ટ બી કઈ માગ્યું? હા. પહેલા નકશો લઈને આવો, હું તમને કહીશ તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે, પછી મને પેમેન્ટ આપજો સાચું પડે તો. ઓકે. તો ઓલમોસ્ટ આની સ્ટડી હોય. દરેક વસ્તુ એક રિસર્ચનો ટોપિક છે. હમ. હવે આગળ આપણે વાત કરીએ કેમ બિલીવ કરવું કે વાસ્તુ સાચું છે. હમ. હવે તમે એક એક્ઝામ્પલ તરીકે એક એડવોકેટને તમારા ફ્રેન્ડને ઓળખો છો, હમ. એને મળો, તમે જેટલાને ડિવોર્સ થયેલા હોય ને એ જ બધાને જ ફોન કરો, એને કહો કે તમારા ઘરનો નકશો મને આપો. તમે જોઈ લો 30માંથી જો 15 જણના કે 20 જણના ઘરનો નકશો સેમ દિશામાં સેમ જગ્યાએ તમને વાસ્તુ દોષ મળ્યો તો તમે નહીં માનો કે આ વાસ્તુ દોષને લીધે ડિવોર્સ થયો છે. સેમ જગ્યાએ સેમ પ્રોબ્લેમને લીધે જો કેન્સર થતું હોય, તમે નહીં માનો કે કેન્સર એ લીધે જ થયું હશે. સેમ જગ્યાએ સેમ પ્રોબ્લેમ લીધે જો તમારા પૈસા ડૂબી ગયા છે. આજે દરેકનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ હોય છે કે મારા પૈસા ડૂબી ગયા છે, અને એ વ્યક્તિ દેવાળું ફૂકી નાખ્યું છે અને ઝીરો થઈ ગયો છે. હવે એ વ્યક્તિના ઘરે મને કહેવાની જરૂર નથી, તમે એવા 10 જણને 30 જણને લઈ આવો, બધાના નકશા ડ્રો કરાવડાવો. મારા કરતા તમે જ કહી દેશો કે હા આ પ્રોબ્લેમ આ દિશામાં આ ખૂણામાં આ વસ્તુ કરવાથી થયો છે. વાહ. અને આના પરથી જ મને એક બીજો પ્રશ્ન પણ ઉત્પન્ન થાય છે કે બહુ બધી વાર કેવું થતું હોય કે તમે કામ કર્યું હોય પણ એના પૈસા તમને નથી મળ્યા, કશે અટકેલા છે, કાં તો કોઈ બહાના બનાવે છે, તો એ વાસ્તુને રિગાર્ડિંગ હોઈ શકે? તમારા પૈસા ફસાઈ જવા એટલે 100% વાસ્તુ બેઝડ જ હોય છે. એટલે મારા કે સામેવાળાના? જે વ્યક્તિના ફસાઈ જાય ને, હું એની વાત કરું છું. ઓકે, એટલે મારા ફસાયા છે તો એટલે મારે પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી. ઓકે, તો કેવી રીતે? હવે ઘરમાં એક ખૂણો હોય છે, અગ્નિ ખૂણો. એ ખૂણો જ્યારે ડિસ્ટર્બ થાય ને એટલે તમારા પૈસા ફસાઈ જાય. સિમ્પલ. બીજો એક ખૂણો આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લઈ શકીએ છે. હવે પૈસા ફસાવાનો પેટર્ન હોય કે કઈ રીતે ફસાયા છે. જેવી રીતના દરેક વ્યક્તિની ડેથની એક પેટર્ન હોય છે ને, કે કોઈ વ્યક્તિ હાર્ટ એટેકથી ડેથ થઈ, કોઈ નોર્મલ ડેથ થઈ, કોઈ એક્સિડન્ટમાં ડેથ થઈ, એ બધું જ પૂરેપૂરું વાસ્તુ દેશ હોય છે. એવી રીતે સેમ પૈસા ફસાવા ને, તમે સ્વેચ્છાએ સ્ટોક માર્કેટમાં નાખ્યા ને ડૂબી ગયા, તમારા ઘરે ચોરી થઈને કોઈ લઈ ગયા, આ બધી જ વસ્તુ વાસ્તુને ડિપેન્ડ હોય છે. ઓકે. સાઉથ વેસ્ટમાં જ્યારે પ્રોબ્લેમ હોય ને ત્યારે સંબંધોને લીધે પૈસા ઝીરો થઈ જાય. અગ્નિ ખૂણામાં વાસ્તુ દોષ હોય ને તો ગમે તે રીતે તમારી પાસે પૈસા જવાના છે. અને એમાંય હોસ્પિટલમાં પૈસા જવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. બરાબર. તો શું આજકાલની જનરેશન છે એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈફમાં એક જ વસ્તુ છે કે હાઉ ટુ અર્ન, કેવી રીતે એ લોકો પૈસા કમાય, પૈસાને આમ પોતાના સમજીને ઉડાવે, તો એ લોકો માટે શું હોય? એટલે તમે કહેવા માંગો છો પૈસા કમાવા માટેની સૌથી સારી દિશા કઈ? સારી અને સરળ. હા, તો એના માટે હું બધાને કહેવા માંગીશ, તમારા ઘરમાં ઈશાન, અગ્નિ, સાઉથ વેસ્ટ, બસ તમે આ 3 દિશા ચોખ્ખી, સારી અને સરસ રાખીને તો તમારી પાસે પૈસા સામેથી જ આવશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપીશ. તિરુપતિ બાલાજીનું મંદિર, યસ. ખાટુ શ્યામનું મંદિર, યસ. શેરડી સાંઈબાબાનું મંદિર. હવે BAPSના જેટલા બી મંદિર છે, એટલે સ્વામિનારાયણના જેટલા બી મંદિર છે, એ બધા જ વાસ્તુ પરફેક્ટ મંદિર બનેલા છે. હવે જો આ મંદિરો ઓટોમેટિક આટલા બધા પૈસા અર્ન કરે છે, સારી એવી એમની ઇન્કમ થાય છે, તો એ બધું જ વાસ્તુ બેઝ છે. હવે જ્યારે વાસ્તુવાળા એવું કહે છે કે ઈશાન ખૂણામાં પાણીની ટાંકી હોવી જોઈએ, તો તિરુપતિ બાલાજીનું મંદિર તમે જોઈ લો. તમે જો સક્સેસ થવું હોય ને તો સક્સેસફુલ વ્યક્તિને ફોલો કરો. આજે તમે યુટ્યુબ ખોલો, તમે જુઓ
કેટલા બધા વિડીયો અવેલેબલ છે કે આ વ્યક્તિએ વાસ્તુ કરાયું, આ વ્યક્તિએ વાસ્તુ કરાયું. હવે લોકો લાખો કરોડો રૂપિયા વાસ્તુમાં ઇન્વેસ્ટ કરે છે. કેમ? એમને એ દિવસ નથી જોવો જે એમને એમની પાસ્ટ લાઈફમાં જોયો હોય, ઓકે, એટલે કરાવડાવે છે. બરાબર. જેવી રીતે આપણું શરીર છે કે આપણા શરીરને સારું, સાચું અને સરસ ખાવાનું જોઈએ, એવી રીતના આપણું ઘર એ પણ એક શરીર છે. એને પણ જે વિશ્વકર્મા પ્રકાશ બુક છે એમાં લખેલું છે કે આ જગ્યા હોવું જોઈએ, આ જગ્યા હોવું જોઈએ. બસ તમે એટલું કરો, તમે તમારી લાઈફમાં જોશો કે તમે શું ગ્રોથ કર્યો. પરફેક્ટ. અને એઝ એન આર્ટિસ્ટ કોઈને આગળ વધવું હોય તો વાસ્તુ એમાં કેવી રીતે કામ લાગી શકે? આર્ટિસ્ટ માટેની દિશા છે સાઉથ. ઓકે, તમે જો સાઉથમાં સુવાનું ચાલુ કરો, સાઉથની એન્ટ્રી તમારી હોય, તો તમે ઓટોમેટિક સક્સેસ થશો ને થશો જ. હવે એનું તમને એક્ઝામ્પલ આપું. જો તમારા ઘરે પુત્રી સંતાન હોય અને તમારી એન્ટ્રી જો સાઉથની હશે ને, તો તમે દુનિયા પર રાજ કરશો. હવે એવા એક્ઝામ્પલ આપું તમને મેં. વિરાટ કોહલી યસ, છે જ, મહેન્દ્રસિંહ ધોની, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, આ બધાના ઘરે પુત્રી સંતાન છે ને આજે એ લોકો દુનિયા પર રાજ કરે છે અને દુનિયા પર એમનું નામ છે. તો પુત્રી સંતાન હોવી અને સાઉથની દિશાનો એન્ટ્રન્સ હોવો તમારા ઘરે પૈસાનો ઢગલો કરી જ દેશે. ગ્રેટ. એટલે હું ઓલમોસ્ટ એ વિચારોમાં પડી ગયો કે જે રીતે તમારું કોન્ફિડન્ટ લેવલ છે, લાઈક આજે કોઈને બી કેવું હોય કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ છે તો કોઈ બિલીવ ના કરે, પણ આજે તમારી જે સ્પીચ છે એનાથી લોકો બહુ બધા બિલીવ પણ કરી રહ્યા છે અને કરતા પણ હશે. સો એઝ અ સ્ટુડન્ટ કોઈને તમે કંઈ ટિપ્સ આપવા માંગો કે ભાઈ અત્યારની જનરેશનમાં ભણવાનું બહુ ઓછું થઈ ગયું છે, ઇવન સોશિયલ મીડિયાનો જમાનો એટલો બધો વધી ગયો છે અને ભણવાનું એ જે ઓરા હતો એ પતી જ ગયો એવું કહે તો ચાલે, ફૂલ સ્ટોપ લાગવાના આરા પર જ છે, તો એ લોકો માટે તમે શું કહેશો? હવે આના માટે સેમ અગેન મેં કીધું, જે લોકો ફેલ થયા છે ને એવા 30 જણને ફોન કરો તમે, એના ઘરના નકશા લઈ આવો, તમે ડ્રો કરો, તમે જોઈ લો કયા વ્યક્તિ ફેલ થયા છે. અને જે વ્યક્તિએ ટોપ કર્યું છે એ 30 વ્યક્તિને ફોન કરો, એના ઘરના નકશા મંગાવો, એમને કઈ જગ્યાએ બુક્સ રાખી છે. હું બોલીશ એના કરતાં જે તમને પ્રૂફ મળશે ને એ જ પ્રૂફ છે કે વાસ્તુ કામ કરે છે. ઓકે, એટલે આટલું બધું અદ્ભુત નોલેજ સિરિયસલી મને પણ નહોતું, પણ આજે મને તમારી વાત સાંભળીને મને પણ એવું લાગી રહ્યું છે કે બોસ આટલું બધું થઈ રહ્યું છે અને આટલા પ્રૂફ મળી રહ્યા છે. તો યસ, એક સવાલ મને એ પણ હતો કે ઘરમાં શું વસ્તુ ના રાખવી જોઈએ? તમારા ઘરમાં કચરો એટલે ક્લટર એ ના હોવું જોઈએ. જૂના ચંપલ, શૂઝ, બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન, બુદ્ધની મૂર્તિ, જે લોકો હાફ ગળાવાળી જે મૂર્તિ રાખે છે ને એ હોવી જ ના જોઈએ, ના એની પેઇન્ટિંગ હોવી જોઈએ. આજકાલ સૌથી વધારે જે ઘરમાં દેખાતી વસ્તુ છે ને, અડધા ગળાની મૂર્તિ અને અડધા ગળાવાળી પેઇન્ટિંગ્સ, એ રાહુનું પ્રતીક છે. એ તમને નુકસાન કરશે ને કરશે જ. એટલે એવી કોઈ મૂર્તિ ના રાખતા જે અડધા ગળાવાળી હોય, એવી કોઈ પેઇન્ટિંગ ના રાખતા જે અડધા ગળાવાળી હોય. ઓકે, એટલે આ તો ઓલમોસ્ટ દરેક ઘરની પ્રોબ્લેમ તમે સોલ્વ કરી નાખી, બિકોઝ ઓફ કે અત્યારે એ ટ્રેન્ડ જ ચાલી રહ્યો છે કે શો પીસમાં આપણે ભગવાનની આવી રીતે અડધા ગળાવાળી મૂર્તિ પણ રાખીએ છીએ, તો એ જરૂરી નથી કે ના જ રાખવી જોઈએ. અને ઇવન અત્યારે એ ટ્રેન્ડ પણ છે કે ઘરની બહાર ગણપતિજીની મૂર્તિ આપણે લગાવીએ છીએ, તો એ સારું કહેવાય? ઘરની બહાર જો તમે મૂર્તિ લગાવતા હોય તો ખાલી ને ખાલી હનુમાનજીની મૂર્તિ જ લગાવી શકાય છે. બીજા કોઈ ભગવાન એસ પર વાસ્તુ ઘરના દ્વારની બહાર ના હોવા જોઈએ. દરેક ભગવાનનું સ્થાન આપણા ઘરની અંદર જ છે. હું તો બધાને કહેવા માંગીશ કે જો તમે કોઈ પણ મૂર્તિ ઘરની બહાર લગાવી હોય, કોઈ પણ દેવી દેવતાની લગાવી હોય મૂર્તિ, તો એ દરેક દેવી દેવતા તમને ઘરની અંદર જરૂર છે, ના તમારા ઘરની બહાર. તો ઓલવેઝ તમારી રક્ષા કરવા માટે હનુમાનજી છે, તમારી રક્ષા કરવા માટે હનુમાનજી ઓલવેઝ છે. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું એમાં પણ કૃષ્ણ ભગવાને હનુમાનજીને એમના રથની ઉપર બેસાડેલા હતા. યસ. તો જો ભગવાન પોતે હનુમાનજીને યુઝ કરતા હોય, ભગવાન પોતે હનુમાનજીને રાખતા હોય જોડે,
તો તમારે તમારા ઘરની રક્ષા કરવા માટે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે જો પહેલું કરવું હોય ને તો તમારા ઘરે તમારા દરવાજાની બહાર હનુમાનજીની મૂર્તિ મૂકવી જ જોઈએ. જે રીતે ભગવાનની અલગ અલગ દિશા હોય છે, તો શું પિતૃઓ માટે પણ અલગ દિશા ખરી? ગણપતિ માટે અલગ દિશા છે, હનુમાનજી માટે અલગ દિશા છે, શિવજી માટે અલગ દિશા છે, પછી લક્ષ્મીજી માટે અલગ દિશા છે, કુબેર માટે અલગ દિશા છે. એવી જ રીતે આપણે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે પિતૃઓના ફોટા ક્યાં મૂકવાના? તો પિતૃઓના ફોટા ઓલવેઝ સાઉથ વેસ્ટ દિશામાં આવે, જેને નૈઋત્ય ખૂણો કહેવાય છે, જેને પિતૃઓનું સ્થાન કહેવાય છે. ઓકે. એ જગ્યાએ ક્યારેય મંદિર ના હોવું જોઈએ. શું ભાડાના મકાનમાં વાસ્તુ કરવું એ જરૂરી છે? ભાડાનું મકાન હોય કે પોતાનું મકાન હોય, વાસ્તુ બધી જગ્યાએ કામ લાગે છે. એક્ઝામ્પલ તરીકે તમે ભાડાની ગાડી લઈને ગયા કે પોતાની ગાડી લઈને ગયા, તો શું ભાડાની ગાડીથી એક્સિડન્ટ નહીં થાય તમારો? એ પ્રૂફ છે કે તમે જે પણ જગ્યાએ બેસો છો ને એ જગ્યાના ઓરા તમારી અંદર આવી જશે. યસ. તમે સારા વ્યક્તિ જોડે બેસો તો તમને બધા સારા વિચાર આવશે. તમે બિઝનેસમેન જોડે બેસો તો તમને બધા બિઝનેસના જ વિચાર આવશે. તમે કોઈ ડ્રગ એડિક્ટ જોડે બેસો કે ખરાબ વ્યક્તિ જોડે બેસો તમને એવા જ વિચારો આવશે. તમે કોઈ સાધુ સંત જોડે બેસો તો તમને સંસાર છોડી દેવાની ઈચ્છા થશે. એવી જ રીતે દરેક જગ્યાનો ઓરા હોય છે, દરેક વ્યક્તિનો ઓરા હોય છે. તમે જેવા લોકો જોડે રહેશો ને એવા તમે બનશો. આજે મને એ જ ઓરા ફીલ થઈ રહ્યો છે કે તમારી જોડે બેઠા બેઠા મારા અંદર બી વાસ્તુ શાસ્ત્ર જાગી રહ્યું છે કે ના, મારે આ વસ્તુ ખોટી છે. મારા ઘરના ઇમેજિનેશન પાવરમાં જતો રહ્યો કે આ જગ્યાએ આ વસ્તુ ખોટી છે અને મારે સીધી કરવી પડશે. સો યસ, થેન્ક યુ સો મચ. પણ એક સવાલ એ પણ છે કે કેટલીક વાર આપણને એવું થતું હોય કે જે લોકો નોન ડિઝર્વ હોય એ લોકો ટોપ પર રહેતા હોય જોબમાં, એ લોકોનું પ્રમોશન એટલું સરસ થઈ જતું હોય, પણ જે લોકો ડિઝર્વ હોય છે એ લોકોનું પ્રમોશન પણ નથી થતું. એને જ કહેવાય વાસ્તુ. ઓકે. જે વ્યક્તિના ઘરનું વાસ્તુ ખરાબ ને એ દુનિયામાં પસ્તાશે જ. હવે એક નાની એમાઉન્ટ તમારે વાસ્તુ કન્સલ્ટિંગમાં ખર્ચવાની છે, અથવા તમે નાની એમાઉન્ટ ખર્ચ પણ નથી કરવો તો આજે માર્કેટમાં એટલી બધી વાસ્તુની બુક્સ અવેલેબલ છે જે હાર્ડલી 100 રૂપિયા, 200 રૂપિયા કે 300 રૂપિયામાં અવેલેબલ છે, અને તમારે બુક્સ પણ વાંચવાનો ટાઈમ નથી. તો આજે યુટ્યુબ ખોલીને તમે બેસી જાઓ, કેટલી બધી વસ્તુ યુટ્યુબમાં અવેલેબલ છે કે આ વસ્તુ કરો, આ વસ્તુ કરો. હવે તમે પૂછશો કે યુટ્યુબમાં બિલીવ કોની પર કરવો, કે કયો વાસ્તુ કન્સલ્ટન્ટ સાચો, એ યુટ્યુબમાંથી અમને કેવી રીતે ખબર પડશે? હવે હું તમને કહેવા માંગીશ, જો તમને ખબર છે કે તમારા ઘરે વાસ્તુ દોષ છે તો તમે એ વાસ્તુ દોષ વિશે એક વ્યક્તિ બોલ્યો છે એ સાંભળો. એને શું કીધું કે મીઠું મૂકવાનું, મૂકી દો. કેટલા રૂપિયાની અમાઉન્ટ ગઈ? 1 રૂપિયાનું પણ મીઠું નહીં થાય એક બાઉલમાં. પછી કોઈ વ્યક્તિ એવું કહે છે કે એક કલરની ટેપ મારો, કોઈ એવું કહે છે લાલ કલરની ટેપ મારો, કોઈ કહે છે બ્લુ કલરની ટેપ મારો. હવે એ ટેપની વેલ્યુ કેટલી? 300 રૂપિયા, 500 રૂપિયા કરો. કોઈ વ્યક્તિ એવું કહે છે કે આ કલરનો બલ્બ સળગાવો. હવે એક 100 રૂપિયાના, 200 રૂપિયાના બલ્બથી જો તમને એવી ફીલ આવતી હોય કે મારું સારું થવાનું છે તો કરો. એક વાસ્તુ દોષની કોસ્ટ મેક્સ ટુ મેક્સ 100 રૂપિયાથી લઈને 1500 રૂપિયા લગીની હોય છે. જો તમે તમારી લાઈફમાં આ તમારા પાછળ ખર્ચો નહીં કરી શકો તો તમે શું કરવા બીજું કામ કરો છો? એકવાર એ નાનો એક્સપેન્સ જો તમારી લાઈફ ચેન્જ કરી શકતી હોય, એ નાની એમાઉન્ટ, તો કરો તો ખરા. આજે તમે કોઈ વસ્તુનું સાહસ જ નહીં કરો બિઝનેસ માટે, તો શું તમે બિઝનેસમેન બની શકશો? ના બની શકાય. એવી રીતે શું તમે આજે તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ છે એનું સોલ્યુશન નહીં લાવો તો શું તમારી લાઈફનું સોલ્યુશન લાવી શકશો બીજી કોઈ મેટરનું તમે? તો તમને સોલ્યુશન જોઈતું હોય તો આજે એકવાર ફ્રીમાં જેટલા યુટ્યુબના વિડીયો છે જોવાનું ચાલુ કરો. તમે સોલ્યુશન લો, તમારી લાઈફમાં ચેન્જીસ આવશે ને આવશે જ. અરે બાપરે, વાહ. સો એક બહુ જ પર્સનલ ક્વેશ્ચન કહી શકાય આપણે કે શું આજકાલના જે બ્રેકઅપ્સ થઈ રહ્યા છે, જે યંગસ્ટર્સમાં બ્રેકઅપ, હુકઅપ, સિચ્યુએશનશિપ, રિલેશનશિપ, શું આમાં પણ વાસ્તુનો એટલો જ યોગદાન ખરો? 100% વાસ્તુ બેઝડ જ છે આ બધી જ વસ્તુ. ઈચ એન્ડ એવરીથિંગ બેઝડ ઓન વાસ્તુ. એટલે જ મેં તમને હમણાં કીધું હતું કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે એના ડિવોર્સ થઈ ગયા છે, તો તમે એક એડવોકેટ, તમારો જે ફ્રેન્ડ છે
એને ફોન કરો, એને કહો કે ભાઈ તારા પાસે જેટલા બી ડિવોર્સના કેસ આવ્યા હોય એ 10 થી 30 વ્યક્તિના નંબર મને આપી દે. હમ. તમે આજે ટ્રાય કરશો કે હા ભાઈ એ 10 વ્યક્તિના ઘરે ડિવોર્સ થયા છે, મારે જુઓ છે એનો મેપ, હમ. તો તમે મંગાવો, તમે કહો એને કે હું પણ તને કહી શકીશ કે કેમ તારી જોડે જ આવું થયું. હવે કોઈ વ્યક્તિ એવું છે કે જે વ્યક્તિનામાં કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે એક્સપેક્ટ બી ના કરી શકો કે આ વ્યક્તિ ડિવોર્સ કરી શકે ને આજે એનો ડિવોર્સ થાય છે. કોઈ વ્યક્તિ 15 વર્ષ 20 વર્ષ સુધી સારા રિલેશનમાં રહ્યું, એનો ડિવોર્સ થાય છે, તો કેમ થયો એનું કારણ જ વાસ્તુ છે. તો એ જાણવા માટે એકવાર તમે પોતે તો ટ્રાય કરો. નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે ને સિસ્ટમ હેંગ કરી નાખે ને એવો ક્વેશ્ચન છે. પતિ પત્નીના ઝઘડા, શું એના વિશે શું કહેશો? જો ઝઘડા થવા અને ડિવોર્સ થવો બંને મેટર અલગ છે. ઓકે. કોઈ વ્યક્તિ એવું છે કે એટલો બધો ઝઘડો કરે છે કે હસબન્ડ વાઈફને મારે અથવા વાઈફ હસબન્ડને મારે, પણ એ લોકો કોઈ દિવસ ડિવોર્સ નહીં લે. યસ. બરોબર. તો એ જ હોય છે વાસ્તુ. ઓકે. અમુક લોકો એવા હોય કે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, નાનો ટોપિક હતો અને બંને જણાએ ડિવોર્સ થઈ દીધો, તો એ હોય છે વાસ્તુ. તો આ બધી જ વસ્તુ વાસ્તુ ઉપર જ મેટર કરે છે કે તમારો રિલેશન કેટલો લોંગ ટાઈમ ચાલશે. ઓકે. તમે શું કહેશો, ઝઘડો કરવો સારો? આજે ઝઘડો દરેક વ્યક્તિનો હોય છે. હવે જો ઝઘડો નહીં થાય તો એ રિલેશન જ ના કહેવાય. ઓકે. પહેલું તો હવે એ પછી બિઝનેસ પાર્ટનર હોય કે લાઈફ પાર્ટનર હોય, દરેક વ્યક્તિ તમને કોઈ વસ્તુનું જ્ઞાન આપતું હોય ને તો તમારા સારા માટે જ આપે છે. હવે તમને કોણ કહી શકે આજે હું તમને મળ્યો, હવે હું તમને કોઈ વસ્તુ કહીશ કે આ વસ્તુ નથી સારી હર્ષભાઈ, જોજો, તો તમે એનું એકવાર તો વિચારશો ને કે હા નહીં સારી. તો આ જ વસ્તુ છે, તમારા હિતેચ્છુક તમને ઓલવેઝ સારી સલાહ આપશે. બાકી દુનિયાનો કોઈ રસ્તે ચાલતો માણસ તમને કહીને નથી જવાનો કે તું આ કર, તારા માટે આ સારું છે. પરફેક્ટ, સાચી વાત છે. આજે કોઈને ગમે પણ નહીં કે તમે આગળ વધો છો, આ તો કોઈને ગમે પણ નહીં કે તમે પાછળ જાઓ છો. એ ઇટ્સ તમારા હિતેચ્છુ પર હોય છે આ વસ્તુ. તો મારો પ્રશ્ન એ પણ હતો કે પિતૃઓના ફોટા શું મંદિરમાં રખાય? ના, પિતૃના ફોટા તમે મંદિરમાં ના રાખી શકો. પિતૃઓના ફોટા રાખવા માટે સાઉથ વેસ્ટ ડાયરેક્શન છે, ખાલી ને ખાલી સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં જ તમે પિતૃના ફોટા રાખી શકો છો. હવે આજે આ પિતૃના ફોટા આયા ક્યારે ચલણમાં? હમણાં 100-150 વર્ષથી જ છે. એની પહેલા તો પિતૃના ફોટા હતા જ નહીં ને, લોકો રાખતા પણ નતા. યસ. હમણાં જ ખાલી જે છેલ્લા 100 થી 150 વર્ષમાં જે આ ચલણ આવ્યું છે કે પિતૃના ફોટા ક્યાં રાખવાના, તો એની માટે સ્પેશિયલ સાઉથ વેસ્ટ ડાયરેક્શન છે, જે પિતૃઓનું સ્થાન છે, ત્યાં જ અમે રાખવા માટે બધાને કહીએ છીએ. ઓકે. અને મેં ઘણું ખરું એવું પણ સાંભળ્યું છે કે શિવલિંગને ઘરમાં ના રખાય, સાચું? શિવલિંગને ઘરમાં રાખવું હોય તો એની એકમાત્ર દિશા છે ઈશાન ખૂણો. ઓકે. એના સિવાય શિવલિંગ બીજા કોઈ ખૂણામાં તમે ના રાખી શકો. ઓકે. અને હા, યસ, બીજો એક પ્રશ્ન, ઓલમોસ્ટ જ્યારે ઘર લેવા જઈએ ને ત્યારે આપણને જે એન્જિનિયર હોય કે આર્કિટેક્ટ હોય એ લોકો આપણને સમજાવતા હોય કે તમે જ્યારે ઘરની અંદર એન્ટર થાવ તો તમારું અરીસો અને બેડ બંને એકબીજાની સામે ના હોવા જોઈએ. તો આ ખરું? એકદમ સાચી વાત છે. અરીસો અને બેડ સામે ના હોવા જોઈએ, અને બીજું તૂટેલો અરીસો પણ ના હોવો જોઈએ. આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. ઇવન તમે જ્યારે કોઈ એવી પેઇન્ટિંગ પણ લગાવો છો તમારા બેડરૂમમાં કે હસબન્ડ આ બાજુ જોવે છે, વાઈફ આ બાજુ જોવે છે, તો એવી પેઇન્ટિંગ પણ અવોઇડ કરવી જોઈએ જે નેગેટિવિટી દેખાતી હોય પેઇન્ટિંગમાં. લાઈક કોઈ એનિમલ છે હેવી, એની પેઇન્ટિંગ હોય, કોઈ લડતા લોકોની પેઇન્ટિંગ હોય, કોઈ રડતા લોકોની પેઇન્ટિંગ હોય, આવી બધી પેઇન્ટિંગ ઘરમાં ના રાખો. એનાથી તમને તમારી લાઈફમાં જ પ્રોબ્લેમ આવવાના છે. તમે સારી પેઇન્ટિંગ રાખો, કોઈ હેપી છે, ખુશ છે. હવે લાફિંગ બુદ્ધા એ ચાઇનીઝ છે, બુદ્ધ હસે છે, લોટ્સ ઓફ પૈસા લઈને બેઠો છે, લોટ્સ ઓફ ફૂડ ખાય છે, તો એક હેપી થિંકિંગ આવે તમારી લાઈફમાં. સેમ એ વસ્તુ આપણી ઇન્ડિયાની છે, એ કુબેર દેવની છે. જેમ કુબેર દેવ કુબેર દિશામાં બેસે છે, લાડુ ખાય છે, બેસીને હસે છે, સારી રીતે રહે છે. હવે એ જ વ્યક્તિ ચાઇનીઝ લોકોએ કોપી મારીને આપણે એ લોકોને ફોલો કરીએ છીએ, જ્યારે આપણે આપણી સંસ્કૃતિને ફોલો નથી કરતા. યસ. તો આપણે પહેલા આપણી સંસ્કૃતિ જુઓ, આપણી સંસ્કૃતિને ફોલો કરો,
પછી બીજાની કોપી મારો. તો આના પરથી એક ક્વેશ્ચન એ પણ આવી શકે કે તમારા માટે હેપીનેસની વ્યાખ્યા શું? એને કહેવાય સુખ. કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં કોઈ રોગ ના હોય, તમને ખાવા માટે અન્ન સમય પર મળી જતું હોય અને તમે તમારી ફેમિલી જોડે હરી ફરી શકતા હોય, એ સાચા સુખની કેટેગરીમાં આવે છે. ઓકે, એટલે એકદમ સીધી વાત, નો બકવાસ, એકદમ પ્રોપર ટ્રેક. પણ જે રીતે આપણે વાત કરેલી કે દક્ષિણ દિશામાં એન્ટ્રન્સ હોવું જોઈએ, તો અમુક જગ્યા લોકો એવું પણ કહેતા હોય કે એન્ટ્રન્સ દક્ષિણ દિશામાં ના હોવું જોઈએ, તો એ શું? એન્ટ્રી માટેની સૌથી સારી દિશા. હમ. હવે હું દરેક દિશાને સારી ગણું છું. હમ. દરેક દિશા સારી છે, દરેક દિશા સારું ફળ જ આપે છે. હમ. પણ એમાં પદ આવે છે, કયા પદની એન્ટ્રી સારી અને કયા પદની એન્ટ્રી નહીં સારી. ઓકે, એ તમારા બિઝનેસ પર પણ ડિપેન્ડ હોય છે. આજે લાખો લોકો બોલે છે કે સાઉથ વેસ્ટની એન્ટ્રી નહીં સારી. હા, સાઉથ વેસ્ટની એન્ટ્રી નહીં જ સારી, પણ એ એન્ટ્રી દુનિયામાં 2% કે 1% લોકો માટે સૌથી સારા રિઝલ્ટ આપે છે, સૌથી વધારે પૈસા તમને કમાઈને આપે છે. ઓકે, પણ એ તમારો કયો બિઝનેસ છે એની પર ડિપેન્ડ છે. ઓકે. એટલે એન્ટ્રી ગેટ અને બિઝનેસ એ બંને વસ્તુ જોડે કામ કરે છે. હવે કોઈ વ્યક્તિ 10 માળની બિલ્ડિંગમાં રહે છે. હવે એક વ્યક્તિ સુખી છે, એક વ્યક્તિ દુઃખી છે, એક વ્યક્તિ સુખી છે, એક વ્યક્તિ દુઃખી છે. તો આ બધી જ વસ્તુ વાસ્તુ અને એ વ્યક્તિનો બિઝનેસ ડિપેન્ડ કરે છે. ઓકે, તો બેઝિકલી આપણે ઘરમાં એન્ટર થતાની જોડે જ શું કલરિંગ, પડદા, એના પર બી ઇફેક્ટ હોય છે, કલરમાં પણ ઇફેક્ટ હોય છે કે આપણે ઘરમાં કયો કલર કરાવ્યો છે, એના રિગાર્ડિંગ પણ વાસ્તુ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે? ઘરના દરેક કલર, દરેક વસ્તુની દિશા એ નિર્ધારિત થયેલી જ છે. ઓકે, જેમ કે વિશ્વકર્મા પ્રકાશમાં લખેલું છે કે અગ્નિ ખૂણામાં એટલે સાઉથ ઈસ્ટમાં અગ્નિ હોવી જોઈએ. તો અગ્નિનો કલર કયો છે? લાલ. તો એ ખૂણામાં જો તમે લાલ કલર મૂકશો તો તમને સારા રિઝલ્ટ મળશે. હવે અગ્નિનો દુશ્મન કોણ છે? પાણી. એ જગ્યાએ તમે પાણી લાવશો તો તમને ડેફિનેટલી એના ખરાબ રિઝલ્ટ જોવા મળશે. સેમ એવું ઈશાન ખૂણામાં પાણી હોવું જોઈએ. હવે એ ખૂણામાં તમે અગ્નિ કે ગંદકી કરશો ને તો તમને ખરાબ રિઝલ્ટ જ જોવા મળશે. સેમ એવી રીતે નૈઋત્ય ખૂણામાં એટલે સાઉથ વેસ્ટમાં તમે ગંદકી કરશો ને તો એ પિતૃઓનું સ્થાન છે. પિતૃઓ તમને હેરાન કરે જ અને દરેક જગ્યાએ તમારા રિલેશન બગડે જ. ઓકે, એટલે દરેક દિશાનો દરેક ગુણધર્મ છે જે તમને પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપશે જ. ઓકે. સો કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માટે દિશા કેટલી ઇમ્પોર્ટન્ટ પડે? દરેક દિશા સારી જ છે, બસ તમારે વાસ્તુ પરફેક્ટ જગ્યા લઈ લેવાની અને એમાં વાસ્તુમાં જે પદ નક્કી કરેલા છે કે ત્રીજું અને ચોથું પદ, એટલે નોર્થનું ત્રીજું અને ચોથું પદ, સાઉથનું ત્રીજું અને ચોથું પદ, ઈસ્ટનું ત્રીજું અને ચોથું પદ, વેસ્ટનું ત્રીજું અને ચોથું પદ. જો આ પદને તમે કંટ્રોલમાં કરીને તમે એ જગ્યાએ એન્ટ્રી ગેટ લાવો છો ને તો તમે એ બિઝનેસમાં સક્સેસ થશો જ. હવે એન્ટ્રી ગેટ છે ને તમારા ઘરનો, એ પૈસા નક્કી કરે છે કે તમારા ઘરમાં કેટલા પૈસા આવશે. ઓકે, અને ટોયલેટ, કિચન અને કલર અને ખાડા એ નક્કી કરે છે કે તમારી જોડે ભવિષ્યમાં શું થવાનું છે. ઓ બાપરે, એટલે આ ગણિત તો મારી એકદમ જ બહારનું હતું, પણ આજે તમે સમજાવ્યું તો મને પણ હું લિટરલી તમારા એક જવાબ પછી હું ઇમેજિનેશન કરી રહ્યો છું કે મારા ઘરે આ શું છે, આ અહીંયા શું છે. એટલે તમારું કન્વિન્સિંગ પાવર તો બહુ જ અદ્ભુત છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને એ પણ પૂછું કે ઇફ તમારે જેટલા પણ આપણા વ્યુઅર્સ છે એને એક સિક્રેટ કેવું હોય વાસ્તુ રિગાર્ડિંગ, એક સિક્રેટ નાનું, તો એ શું હોઈ શકે? હવે દરેક વ્યક્તિએ ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો, બસ આ 3 દિશાને તમે સારી રાખશો ને તો તમારી લાઈફમાં આવતા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમે તમારી જાતે જ કરી શકશો. ઓકે, અને વાસ્તુ દોષ વિશે શું કહેશું? વાસ્તુ દોષ એ સેમ જ છે. ઈશાનનો વાસ્તુ દોષ, અગ્નિનો વાસ્તુ દોષ અને નૈઋત્યનો વાસ્તુ દોષ. એટલે નોર્થ ઈસ્ટનો વાસ્તુ દોષ, સાઉથ ઈસ્ટનો વાસ્તુ દોષ, સાઉથ વેસ્ટનો વાસ્તુ દોષ. જો આ જગ્યાએ વાસ્તુ દોષ આયા ને એટલે તમે એવી વસ્તુ જોશો જે તમે તમારી લાઈફમાં ઇમેજિનેશન નહીં કરી હોય. અને કેટલીક વાર સ્ટુડન્ટ્સના એવા ક્વેશ્ચન હોતા હોય છે
કે યાર અમે ગમે એટલું વાંચીએ છે ને અમને યાદ નથી રહેતું. ઇવન કેટલાક આર્ટિસ્ટ હોય કે જે લોકોને સ્ક્રિપ્ટિંગ આપતા હોય તે લોકો પણ એ જ વિચારતા હોય કે યાર અમે આટલું બધું વાંચ્યું આટલું બધું કર્યું પણ જ્યારે અમે ઓન કેમેરા જઈએ તો અમને કંઈ યાદ નથી રહેતું. સો એના વિશે શું કહેશો? હવે જે વ્યક્તિને માર્ક્સ સારા લાવવા હોય, જે વ્યક્તિને સ્ટડીમાં આગળ વધવું હોય, જે વ્યક્તિને સ્ટડી ટોપ કરવું હોય, જે વ્યક્તિને જે બનવું છે સ્ટડી કરીને, સ્ટડી કમ્પ્લીટ કરીને જે માર્ક્સ જોઈએ છે, જો તમને આ બધી વસ્તુ જોઈતી હોય ને તો તમારા વેસ્ટ દિશામાં એટલે સૂર્ય હાથમે એ બાજુ ખાલી તમે તમારી બુક્સ મૂકવાની ચાલુ કરી દો, તમને ખબર પડી જશે કે લાસ્ટ યર તમારું શું રિઝલ્ટ હતું, આ વર્ષે શું તમારું રિઝલ્ટ છે. વાહ. સો વૈભવભાઈ, અત્યારે જ મેં ન્યૂ ઘર લીધું છે મારું, તો એની વાસ્તુની ઇફેક્ટ કેટલા વર્ષે લાગે? વાસ્તુની ઇફેક્ટ સ્ટાર્ટ થતા 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 15 વર્ષ થાય છે. હવે તમે એવું કહેશો કે આવું કેમ? હવે તમે આજે ગુલાબ જાંબુ ખાધા તો શું કાલે સવારે તમને ડાયાબિટીસ આવી જશે? ના. હવે આપણા એક રૂમમાં બેઠેલા 100 વ્યક્તિ ગુલાબ જાંબુ ખાય છે તો કાલે કેટલા લોકોને ડાયાબિટીસ આવશે? તમે મને એક એમાઉન્ટ કહો. મે બી 3 કે 4. એક્ઝેક્ટલી. એવી જ રીતે વાસ્તુની ઇફેક્ટ કોઈક લોકોને જલ્દી આવે છે, કોઈક લોકોને લેટ આવે છે, પણ આવે છે તો ખરી જ. ઓકે, કોઈ છુટકારો જ નથી. તમને આજે નહીં ને કાલે વાસ્તુનું રિઝલ્ટ મળશે ને મળશે જ. ઓકે. જેમ તમારી બોડી ગળ્યું ખાય છે એમ ધીરે 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 તમને ડાયાબિટીસની અસર ચાલુ થાય છે. એવી રીતે તમે જે ઘરમાં જાઓ છો એમાં વાસ્તુનો દોષ હશે ને તો એ ધીરે 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 તમારી લાઈફમાં ઇફેક્ટ કરશે. એટલે જ તો કહેવાય છે કે વાસ્તુ પરફેક્ટ બધી જ વસ્તુ બનાવો તો તમને તમારી લાઈફમાં પ્રોબ્લેમ નહીં થાય, તમારા સંતાનોને તમારી એમની લાઈફમાં પ્રોબ્લેમ નહીં થાય. સો પહેલાના જમાનામાં લોકોની હેલ્થ સારી રહેતી હતી રેધર દેન અત્યારના લોકોને. તો અત્યારે લોકોની હેલ્થ પણ બહુ બગડી રહી છે. બહુ જલ્દી કોઈકને હાર્ટ એટેક આવી રહ્યો છે. બહુ નાની ઉંમરમાં લોકો કહેવાય ને કે ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. સો એ લોકો માટે શું કહેશો તમે? હવે જે લોકોને હાર્ટ અટેકનો પ્રોબ્લેમ છે ને એ દરેક વ્યક્તિને કહી દઉં છું, તમારા ઘરે સાઉથ વેસ્ટમાં એટલે નૈઋત્ય ખૂણામાં બ્લુ કલર, બ્લેક કલર, ઓવરહેડ પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, એ જગ્યાએ બાથરૂમ, ટોયલેટ, બ્લુ કલરના કર્ટેન્સ, આ દરેક વસ્તુ જ્યારે સાઉથ વેસ્ટમાં આવશે ને ત્યારે તમારી લાઈફમાં હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ આવશે ને આવશે જ. ઓકે. અને એક પ્રશ્ન કે અબજોપતિ બનવું છે તો? અબજોપતિ બનવા માટે ખાલી ને ખાલી તમે તમારો ઈશાન, અગ્નિ, નૈઋત્ય, બસ આ વસ્તુને તમે ક્લિયર રાખો. તમે આજે નહીં ને કાલે તમારી લાઈફમાં ગ્રોથ જોશો. હું એવું નથી કહેતો કે દરેક વ્યક્તિ અબજોપતિ બનશે, પણ એની દરેક ઈચ્છાઓની પૂર્તિ થશે એ હું તમને કહી શકીશ. ઓકે. તો નેક્સ્ટ, જે લોકો અરબોપતિ બની ગયા છે, બરાબર બની ગયા છે, અને એમના પૈસા જલ્દી જલ્દી ખાલી થતા પણ રહેતા હોય છે. આપણે જોતા હોઈએ કે પૈસા હાથમાં ટકતા નથી. બહુ બધા કહેતા હોય કે પૈસા હાથમાં ટકતા નથી. તો તિજોરી કઈ દિશામાં રાખવી જોઈએ? તિજોરી માટે બેસ્ટ ડાયરેક્શન છે અગ્નિ ખૂણો, ઉત્તર ખૂણો, દક્ષિણ ખૂણો અને પશ્ચિમ ખૂણો. ઓકે. આ ચારે ચાર જગ્યાએ જો તમે તિજોરી રાખશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ તમારી લાઈફમાં પૈસાને રિલેટેડ નહીં આવે. ઓકે. અને આપણા બધાને ખબર પણ છે કે કોરોના પછી બહુ બધાની જોબ્સ ગઈ અને બહુ લોકો ઘરે બેસીને જોબ કરે છે. તો એ લોકો જે જોબ કરે છે તો એ દિશા એ લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણે જોતા હોઈએ કે કોઈ અમુક તો ઊંઘતા ઊંઘતા જોબ કરતા હોય કે હા સર જગ રહા હું મેં અભી બટ બોલીએ આપ, પણ અમુક લોકો બહુ આળસુ થઈ જતા હોય છે ને એ લોકો એ રીતે ઘરમાં જ વર્ક ફ્રોમ હોમ જોબ કરતા હોય, ખાતા હોય ને એક બાજુ જોબ કરતા હોય, તો એ લોકો માટે શું કહેશો? વર્ક ફ્રોમ હોમ કરતા હોય અથવા તમે મેડિટેશન કરતા હોય અથવા તમે સ્ટડી કરતા હોય તો આ બધા જ માટે એક સૌથી સારી દિશા છે ઈશાન ખૂણો. ઓકે. આ જગ્યાએ બેસીને તમે ભણશો, તમે કામ કરશો, તમે કોઈ કોન્સન્ટ્રેશન રાખીને કંઈ પણ કરવું હોય તો આ દિશામાં બેસીને રાખીને તમે કંઈ પણ કરશો ને તો તમે ડેફિનેટલી એ જગ્યાએ એ ફિલ્ડમાં આગળ આવશો ને આવશો જ. અને અત્યારના મમ્મી પપ્પાનો એક બહુ જ કહેવાય ને મહત્વનો પ્રશ્ન છે કે સૌથી પહેલા બાળકો વહેલા ઉઠતા નથી.
એ લોકો 12 વાગ્યા સુધી ઊંઘે છે, અને સેકન્ડ વન કે મોબાઈલ ફોન જે છૂટતો નથી. એના વિશે તમે શું કહેશો? હવે એ બધું તો આજે રોજિંદા જીવનમાં થઈ જ ગયેલું છે, તો હું એ વસ્તુને કોઈ એડિક્ટેડ આઇટમમાં નથી ગણી શકતો. એટલે એ તો દરેક ઘરની અત્યારે કહાની છે, અને એ હોય છે જ. અને કોઈક લોકો કદાચ આ વસ્તુથી આગળ પણ આવ્યા છે. આજે નાના નાના છોકરાઓ છે, એ આ બધી રીલ્સ જોઈને, આ બધું જ જોઈને એમની લાઈફમાં આગળ આવ્યા છે, વિડીયો બનાવે છે અને ફેમસ થાય છે. તો એ વસ્તુ સારી કેટેગરીમાં પણ આવે છે, પણ સારી ક્યારે અને ખરાબ ક્યારે એ તમારું ઘર નક્કી કરશે. આજે સંસ્કાર તો દરેક વ્યક્તિને સારા જ મળેલા હોય છે, પણ કેમ કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે અને કેમ કોઈ વ્યક્તિ સારું કામ કરે છે, તો એ ઘર નક્કી કરશે કે તમે શું કરશો. બરાબર. તો શું પછી ખરાબ આદતો, કે જે લોકો આલ્કોહોલ પીએ છે કે વોટેવર, જે લોકોની ખરાબ સંગત હોય છે, ખરાબ આદત હોય છે, તો એ પણ આને લાગતું વળગતું ખરું? તમારે જો ખરાબ આદતને સુધારવી હોય ને, તો ઘરમાં એક દિશા આવે છે, સાઉથ સાઉથ વેસ્ટ. આ જગ્યાએ તમને તમારી લાઈફમાં જે પણ વસ્તુ છોડી દેવી હોય ને, એનો ફોટો મૂકી દો, એ વસ્તુ મૂકી દો, તમારી લાઈફમાંથી એ વસ્તુ દૂર થઈ જશે. વૈભવભાઈ, એક પ્રશ્ન એ પણ મને થાય છે કે અત્યારે ચલો મારું ઘર બની ગયું છે, બરાબર, અને મારે તોડફોડ નથી કરવી, કારણ કે મને ખબર છે કે એઝ અ વાસ્તુ હું પાછો જઈશ તો બધું તોડફોડ કરવું પડશે, પાછું નવેસરથી મારે બજેટ ઇન્ક્લુડ કરવું પડશે. તો પોસિબિલિટી ખરી કે તોડફોડ વગર જ એ વસ્તુ સારું થઈ જાય? દરેક વસ્તુમાં તોડફોડની જરૂર નથી હોતી. આજે 98% વાસ્તુ દોષ તમે તમારી જાતે પણ સોલ્વ કરી જ શકો છો. ખાલી 2% વાસ્તુ દોષ એવા છે કે જેમાં તોડફોડની જરૂર હોય છે. બાકી 98% વાસ્તુ દોષમાં તોડફોડની જરૂર નથી. અને કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટ જો તમને તોડફોડ કરાવડાવે છે, તો એના ઘરમાં તો કરાવડાવતો નથી. તમારી લાઈફ ચેન્જ કરવા માટે, તમારી લાઈફ સારી કરવા માટે, તમારા માટે એ તમને કહે છે. હવે તમે કરો કે ના કરો. કોઈ ડોક્ટર તમને કહે છે કે તમારે આ ગોળી ગળવી પડશે. હવે તમે ગળો કે ના ગળો એ તમારો પ્રોબ્લેમ છે. ઓકે. ગળશો તો ડેફિનેટલી ફાયદો થશે, નહીં ગળો તો એ જે નુકસાન છે એ તમને જ થવાનું છે, ડોક્ટરને થવાનું નથી. પરફેક્ટ. એકદમ સીધી વાતમાં એકદમ પ્રોપર જવાબ, અને એમ પેલું તીર નીકળીને સીધી વાગે ને, એ લોકોને વાગ્યું હશે આમાં. વૈભવભાઈ, સોશિયલ મીડિયાનો જમાનો અત્યારે ફૂલ વેગમાં આગળ વધી રહ્યો છે, અને બહુ બધા ઇન્ફ્લુએન્સર્સ છે, બહુ બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કે જે લોકો રીલ બનાવે છે, વિડીયોઝ બનાવે છે, ફોટોઝ નાખે છે, પણ એ વાયરલ નથી જતા. તો એ લોકોને શું ટિપ્સ આપવા માંગો છો? એક જ વસ્તુ કહીશ, તમારા ઘરનો જે સાઉથ ડાયરેક્શન છે ને, એને પાવરફુલ કરી દો, તમે સક્સેસ ઓટોમેટિક થશો. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ધોનીનું, વિરાટ કોહલીનું, અમિતાભ બચ્ચનનું, આલિયા ભટ્ટનું, આ બધા જ વ્યક્તિ જો એમના ઘરનું વાસ્તુ પરફેક્ટ કરાવતા હોય અને એ લોકો આજે આટલા ફેમસ છે, તો એકવાર તમે બી ટ્રાય કરો. યસ. અને આજના દિવસનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, કે અત્યારે આપણા બંનેને બહુ જ લોકો સાંભળી રહ્યા છે, બહુ જ લોકો જોઈ રહ્યા છે, તો શું એમને પ્રોબ્લેમ છે અને તમારે અત્યારે જ સોલ્વ કરવી છે, તો તમે શું કહેશો? એક શોર્ટ એન્ડ સિમ્પલ, ઈશાન અને અગ્નિ તમારા ઘરનો બેલેન્સ કરી દો, તમારી લાઈફમાંથી એ પ્રોબ્લેમ જતો રહેશે. કોઈ પણ. ઓકે. સો થેન્ક યુ સો મચ. આજે તમારી જોડે વાત કરીને મને બહુ બધું જાણવા મળ્યું, અમારા વ્યુઅર્સને પણ એટલું જ બધું જાણવા મળ્યું. સો થેન્ક યુ, તમે આજે આવ્યા. થેન્ક યુ. સો યસ દોસ્તો, આજે વાસ્તુ ટોક્સ વિથ આરજે હર્ષમાં વૈભવ સરને આપણે મળ્યા, જેમણે આપણાને વાસ્તુ રિગાર્ડિંગ બહુ જ બધી વસ્તુ સમજાવી અને કીધી, જેનાથી આપણે પણ બહુ ઇન્સ્પાયર થયા છે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે? લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ્સ કરો કે તમને સૌથી બેસ્ટ આ પોડકાસ્ટમાં કયું વાત લાગી, અને સૌથી વધારે તમને બેસ્ટ કઈ વાત લાગી આ પોડકાસ્ટની અંદર, એ અમને ચોક્કસ જણાવજો. થેન્ક યુ સો મચ.